ગુજરાતે સમગ્ર દેશને પંચાયતી રાજ માળખું કેટલું મજબૂતીથી કરી શકાય એના શું ફાયદા એ સમગ્ર દેશને દિશા દેખાય. પણ દુઃખ સાથે કહેવું પડે કે ભારતીય જનતા પાર્ટીની સરકારની સરમુખત્યારી માનસિકતા, સત્તાનું કેન્દ્રીકરણ અને એના કારણે ગુજરાતની અંદર 4000 જેટલી ગ્રામ પંચાયતને 3 વર્ષ વીતી ગયા છતાં વહીવટદાર શાસન હેઠળ અત્યારે પંચાયતો કામ કરી રહી છે. બાકીની જે 1400 જેટલી પંચાયતો છે તેની મુદત પણ હમણાં પૂરી થવા જઈ રહી છે, એટલે કે 30મી જૂને. એટલે કુલ ગુજરાતમાં 30 જૂને 5400 જેટલી પંચાયતો વહીવટદારના શાસન હેઠળ આવશે. આપણે જોઈએ છીએ કે ગ્રામ પંચાયતમાં મળવાપાત્ર લાભો અને રાજીવજીનું જે સ્વપ્ન હતું ને રાજીવજીએ જે રીતે સત્તાના વિકેન્દ્રીકરણ માટે ત્રિસ્તરીય માળખું લાવ્યું, એટલે કે પંચાયત, તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત. 15મું નાણાં પંચમાં પણ સ્પષ્ટતા છે કે ગ્રામના વિકાસ માટે ગ્રામ સભા નક્કી કરે. પણ જે રીતે પદ્ધતિ ચાલી રહી છે, ગુજરાતનો ચૂંટણી આયોગ રાજ્ય સરકારના ઇશારે ગ્રામ પંચાયતના વસતા હજારો નાગરિકોને ગ્રામ્ય વિસ્તારમાં તેમને મળવાપાત્ર લોકતાંત્રિક અધિકારથી વંચિત રાખીને તેમના ગામના વિકાસ માટે ભાગીદારીથી વંચિત રાખવાનું પાપ એ ભારતીય જનતા પાર્ટીની સરકારના ઇશારે રાજ્ય ચૂંટણી પંચ કરી રહ્યું છે, આયોગ કરી રહ્યું છે, એવું મારો સ્પષ્ટ આરોપ છે. કોંગ્રેસ પક્ષ રાજ્યની અંદર પંચાયતોની ચૂંટણી થાય અને નાગરિકોને સત્તાના વિકેન્દ્રીકરણના લાભ મળે તે દિશા માટે પણ ગંભીરતાથી રાજ્ય ચૂંટણી આયોગ સમક્ષ રજૂઆત કરશે. સાથોસાથ રાજ્ય ચૂંટણી આયોગની બંધારણીય ફરજ બને છે કે કોઈ પણ જગ્યાએ પંચાયતમાં ક્યાંક મધ્યસૂચના આવે, કોઈ કારણોસર પંચાયતની બોડી ડિઝોલ્વ થઈ હોય તો વધુમાં વધુ 12 મહિનાની અંદર એ પંચાયતની ચૂંટણી કરવાની જવાબદારી પણ રાજ્ય ચૂંટણી આયોગની છે. પણ 4000 જેટલી ગ્રામ પંચાયતોને 3 વર્ષથી સત્તાના ચૂંટાયેલા માળખાથી વંચિત રાખવાનું પાપ ભાજપા સરકાર એનકેન પ્રકારે કરીને ગ્રામ્ય વિસ્તારની જે ભાજપાની ગ્રામ્ય વિસ્તાર વિરોધી નીતિ છે એ ફરી એક વખત આપણી સામે ઉજાગર થઈ છે. ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે રાજ્ય ચૂંટણી આયોગ રાજ્ય સરકારના ઇશારે આવા બંધારણીય પોતાની ફરજની જે અવગણના કરી રહી છે એ ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે. ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ સભાઓ પણ મળતી નથી ને હવે તો 3 વર્ષ જેટલા સમય થઈ જાય અને જો વહીવટદાર શાસન હેઠળ જ પંચાયતો હોય તો તે વિસ્તારની અંદર મનમાની કરવાનું જે સરકારને, જેમ કે દાહોદની અંદર આપણે જોયું મનરેગામાં મંત્રીશ્રીના બંને પુત્રો કઈ રીતે અને આખું પંચાયત કેવી રીતે રોલ મોડેલ હતું અહીંયા ભ્રષ્ટાચારનું. પંચમહાલની અંદર પણ ભ્રષ્ટાચારના રોલ મોડેલ કેમ ચાલે છે, છોટા ઉદેપુરની અંદર કઈ રીતે ભ્રષ્ટાચારનું રોલ મોડેલ ચાલ્યું, કઈ રીતે મહીસાગરમાં ભ્રષ્ટાચારનું રોલ મોડેલ ચાલ્યું. અને આપ જોતા હશો મોટા ભાગે પંચાયતોની અંદર એક હતું શાસનની પ્રક્રિયાના કારણે એ પછી મનરેગા યોજનાનો ભ્રષ્ટાચાર હોય કે નલ સે જલનો ભ્રષ્ટાચાર હોય, એ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અને અન્ય સ્થાનિક નાગરિકોને મળવાપાત્ર લાભમાં પણ જે ભાજપાનું કટકી મોડેલ છે, કમિશન મોડેલ છે, એ આપણને ક્યાંક ને ક્યાંક સીધું જોવા મળે છે. એટલે પંચાયતની ચૂંટણીઓ તાત્કાલિક યોજાય, એના નિયમસર યોજાય અને એની જવાબદારીમાં નિષ્ફળ નીવડેલી રાજ્ય ચૂંટણી આયોગ તાત્કાલિકપણે આ ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરે તેવી કોંગ્રેસ પક્ષ તરીકે